ઓમ ગણેશ હર હર મહાદેવ। આ જે 14 છે 20 તારીખે અને 14 આપણે સૌ જાણીએ છીએ કે મરેલાનું શ્રાદ્ધ કરવાનું હોય, શસ્ત્રથી મરેલા કે પછી હત્યા થઈ હોય કે આત્મહત્યા થઈ હોય। એ દિવસે જો તમારા ઘરમાં એવી કોઈ ઘટના બની હોય કે તમારા કોઈ વડીલો જીવિત હોય ને પાસ્ટમાં પણ એવી કોઈ ઘટનાઓ બની ગઈ હોય ને આવું બધું તમને લાગતું હોય તો તમે બિલકુલ પણ આ શ્રાદ્ધને તમે છોડતા નહીં, કારણ કે આત્મહત્યા કરેલી હોય, હત્યા થયેલી હોય કે કોઈ આકસ્મિક મૃત્યુ થયેલા હોય અને જો તમે શ્રાદ્ધ ના કરો તો ઓલરેડી એ જે કોઈ યોનિમાં હોય, પીડાઈ રહેલા હોય, એના કારણે આપણા પરિવારમાં ઘરમાં કેટલા કષ્ટ બધા ભોગવતા હોય અને પછી એમાંય તમે જ્યારે આવું શ્રાદ્ધ ના કરો તો એ તો દિવસે દિવસે જે દુઃખ જે છે ને એ વધતા જાય છે, આ પિતૃઓને સંબંધિત કે પ્રેત પીડા, ભૂત પીડા, પિશાચ પીડા। તો આ 14 અવશ્ય તમારા પિતૃઓ માટે ખાસ કરીને જે આ યોનિમાં ગયેલા છે આવા બધા આકસ્મિક મૃત્યુથી એ દિવસે તમે શ્રાદ્ધ કરજો। ઓમ ગણેશ હર હર મહાદેવ।